हाय फ्रेंड्स, फिजिक्स लर्निंग चैनल में તમારું સ્વાગત છે। લેક્ચર 9 વિદ્યુત ભારો અને ક્ષેત્રો। આપણે કુલમના નિયમ વિશે વાત કરતા હતા કે ઘણા બધા જો એક બિંદુ પર બળ લાગતા હોય તેનું પરિણામી બળ કઈ રીતે લેવું, તો એના વિશેનો આજ એક એક્ઝામ્પલ બીજું પણ વિચારીએ કે આ ટાઈપનું એક એક્ઝામ્પલ છે। એક ષષ્ઠકોણ છે આ ટાઈપનું, આ ટાઈપનું એક ષષ્ઠકોણ છે। આ ષષ્ઠકોણના દરેક બિંદુ પાંચ બિંદુ આપણે વિચારીએ, એક બિંદુ, બીજું બિંદુ, ત્રીજું, ચોથું, પાંચ, કોઈ પણ પાંચ બિંદુ ઉપર પ્લસ q જેટલો દરેક જગ્યાએ q જેટલો ચાર્જ મૂકેલો છે। દરેક બિંદુએ q જેટલો ચાર્જ મૂકેલો છે, એક બિંદુ પર ચાર્જ નથી। અને આ ષષ્ઠકોણના મધ્ય કેન્દ્ર ઉપર એક માઈનસ q ચાર્જ રહેલો છે। તો આનું મધ્ય કેન્દ્ર વિશે વિચારવું હોય એના વિકર્ણો દોરી દઈએ। વિકર્ણો જે બિંદુએ છે તે એનું મધ્ય કેન્દ્ર છે। આ બિંદુએ માઈનસ q જેટલો ચાર્જ છે, તો આ બિંદુ ઉપર લાગતું પરિણામી બળ કેટલું હશે આપણે ફ્રેન્ડ એ ફાઇન્ડ કરવાનું છે। કે આની અંદર જે બળ કેટલું લાગે તો માની લઈએ કે a b c d e f આ બિંદુને o ધારો છો। તો આપણે એ તો ફ્રેન્ડ્સ ખબર છે કે જો દરેક વચ્ચેનું જે અંતર છે એ અંતર કેવું છે સરખું, a થી કરીને o અંતર, b થી કરીને o અંતર, c થી કરીને o અંતર, d થી કરીને o અંતર, દરેક બિંદુએ અંતર સરખું છે। અને દરેક જો q q q દરેક જગ્યાએ q q વિદ્યુત પાસે માની લઈએ કે અંતર l હોય તો દરેક જગ્યાએ અંતર તો કેટલું થશે l l l થઈ જશે। દરેક બિંદુ જે અંતર હશે કેટલું હશે l હશે। આવા નીટની અંદર ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે કે માઈનસ q ની જગ્યાએ પ્લસ q પણ મૂકીએ, તો આની ઉપર લાગતું બળ આપણે વિચારવું હોય તો a ના કારણે o ઉપર લાગશે, f a ના કારણે o ઉપર લાગશે f, b ના કારણે o ઉપર લાગશે c ના કારણે o ઉપર લાગશે d ના કારણે o ઉપર લાગશે e ના કારણે o ઉપર લાગશે f ના કારણે છેદ ને શું લાગશે f નથી, વિદ્યુતભાર મૂક્યો નહીં તો બળ લાગશે। જો દરેક જગ્યાએ જે બળ લાગે છે બળ કયું છે સરખું f ધારી કે દરેક જગ્યાએ જે બળ લાગતું છે સરખું, પણ કઈ દિશામાં લાગે આપણે તો મેન દિશા જોવાની છે। જો તો a ના કારણે o ઉપર લાગતું આપણે દિશા નક્કી કરીએ તો જો માઈનસ અને પ્લસ, તો એનો મતલબ કે એને પોતાની તરફ લાગતું છે આ દિશાની અંદર f a ના કારણે o। એવી જ રીતે d ના કારણે o છે એની વિરુદ્ધ દિશામાં છે જો, તો એ આ નીચેની તરફ લાગતું છે કારણ કે માઈનસ અને પ્લસ, તો f d ના કારણે પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે બંને બળો પોતાની અસર નાબૂદ કરશે, બળ લાગશે। ચલો એક બીજું વિચારીએ, d ના કારણે ઉપર લાગતું બળ છે એટલે d ના કારણે ઉપર લાગશે આ દિશાની અંદર લાગશે, b ના કારણે o ઉપર લાગશે એટલે d ના કારણે o ઉપર લાગશે। એ માઈનસ છે અને આ પ્લસ છે આ દિશા, ચલો પ્લસ છે માઈનસ છે તો આ દિશાની અંદર બળ લાગશે f e ના કારણે o ઉપર લાગતું છે આ દિશાની અંદર લાગશે। તો પરિણામી બળ વિચારીએ તો પરિણામી બળ તો કેવું થશે 0 થઈ જશે। હવે ફ્રેન્ડ્સ એક આ c ના કારણે ઉપર લાગે છે તો c ના કારણે ઉપર લાગશે એ આ દિશાની અંદર હશે, f c ના કારણે o ઉપર લાગ્યું એનો મતલબ કે આ દિશાની અંદર બળ લાગશે, આ દિશાની અંદર બળ લાગતું છે। જો f ઉપર કોઈ વિદ્યુતભાર મૂક્યો નહીં એટલે પરિણામી બળ હોય 0 ન થાય, તો સમગ્ર પાંચે પાંચ વિદ્યુતભારના કારણે કેન્દ્રમાં રહેલા બિંદુ ઉપર લાગતું બળ શોધવું હોય તો આવું વિચારી લે કે માઈનસ q વિદ્યુતભાર પર લાગતું કુલ બળ કેટલું હશે, કુલ બળ f, એનું નેટ બળ નેટ ટોટલ વિચારો તો માત્ર કેટલું લાગતું છે f c ના કારણે o ઉપર લાગતું છે, તો c ના કારણે o ઉપર લાગે કઈ દિશામાં લાગે છે આ દિશાની અંદર લાગે છે, c ના કારણે o ઉપર લાગ્યું બળ આ દિશામાં છે, કેટલું લાગતું હશે તો કે k બંને ઉપર ચાર્જ q q q q એટલે q સ્ક્વેર અને વચ્ચેનું અંતર કેટલું છે દરેકની જગ્યાએ l અંતર છે તો l l નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અને બીજી રીતે લખવું તો આ પણ લખાય k ઇઝ ઇક્વલ ટુ ખબર છે 1/4 પાઈ એપ્સિલોન 0 તો 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ x આટલું બળ લાગતું છે। તો આ રીતે એક્ઝામ્પલ નીટમાં ઘણા પૂછાતા છે। હવે આપણે એક બીજો ટોપિક વિશે વિચારીએ। બીજો ટોપિક આ ટાઈપનો છે કે મુક્ત રીતે લગાવેલા બિંદુવત વિદ્યુતભાર તંત્રનું સંતુલન। એ ટોપિક એ અલગ જ પડે છે। મુક્ત રીતે લગાવેલા
રીતે લગાવેલા બિંદુવત વિદ્યુતભારિત તંત્રનું સંતુલન. ચલો મુક્ત રીતે લગાવેલો બિંદુવત વિદ્યુતભારને આપણે હવાની અંદર મુક્ત રીતે લગાવે છે. તો માની લઈએ કે એક આ આધાર છે, આ આધારિત એક કે બે L લંબાઈની દોરી વડે આપણે બે પદાર્થોને બાંધીશું. ચલો બે પદાર્થો હવે હું બાંધું છું એ આ ટાઈપના છે. જો બંને ઉપર ચાર્જ સરખો છે પ્લસ પ્લસ અથવા બંને ઉપર માઈનસ થાય શું કરશે? અપાકર્ષણ કરશે, એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરશે. તેનો મતલબ કે એકબીજાથી દૂર જયેલા બે ગોળાઓ આવા વિચારે એકબીજાથી દૂર ગયેલા બે ગોળાઓ છે. આની વચ્ચેનું જે અંતર છે એ હું માની લઉં છું x. આપણે બધા સૂત્ર લાવવાના છે કે વચ્ચેનું અંતર કેટલું હશે? x છે. ચલો આની ઉપર જે ચાર્જ છે એ ચાર્જ નું q માની લો, અથવા તો આની ઉપર ચલો e ચાર્જ મારવાનો છે. e ચાર્જ પ્લસ વિદ્યુતભાર. બીજું આની જે લેન્થ છે એ l લેન્થ, બંનેની લંબાઈ સરખી છે. એવું પણ વિચારી શકો છો જો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ઓથી કરીને જો બે ભાગ પાડું માટે તો જે આ એંગલ બને છે એ પણ થીટા છે, જે આ એંગલ બને છે એ પણ થીટા છે. તો દોરી છે તો દોરીના કારણે શું લાગતું છે? તણાવ બળ લાગતું છે, એક તો T. બીજું આ ગોળો છે, આ ગોળાની અંદર શું લાગતું છે? નીચે વજન બળ mg લાગતું છે. બીજું સંતુલનની વાત કરું છું. જો આ કન્ડિશન કેવી છે? હવે સ્થિર સ્થિતિમાં છે. હવે આની અંદર કોઈ પ્રકારનું બળ એવું નથી કે વધારે પડતો આ બધી દિશાની અંદર બળ લાગતું છે. હા, આના કારણે જે બળ લાગ્યું કઈ દિશાની અંદર લાગશે? એ બંને પ્લસ પ્લસ ચાર્જ કેવો છે? સરખો છે, એને કારણે F આ દિશાની અંદર લાગે. બરાબર. ચલો તો હવે T ના પણ બે બળો લાગશે. એક T નો ઉપરનો ઘટક હશે અને T નો આ બાજુનો ઘટક. ચલો આ જે થીટા છે તો એક z બને છે. z બને છે એનો મતલબ શું થયો કે જો આ થીટા હોય તો આ પણ કેટલો હશે? થીટા હશે. જો થીટા હોય તો t નો થીટા સાથેનો ઘટક એટલે t cos થીટા અને થીટા વગરનો ઘટક એટલે t sin થીટા. હવે જો તંત્ર સંતુલનમાં હોય સેમ ટુ સેમ એવું પણ આ જ ટાઈપ હોય પણ બનતું હોય, આપણે એક બિંદુવત વિદ્યુતભાર ઉપર લીધું. તંત્ર જો સંતુલનમાં છે, સંતુલન અવસ્થાએ શું વિચારીએ શકાય કે F T sin θ. આવું લખાય T sin θ F. ચલો ઇક્વેશન નંબર 1 ધારી લઈએ. એવું ને બીજું શું વિચારે કે T cos θ. T cos θ કેટલા હશે? mg. ઇક્વેશન નંબર 2. હવે હું બંનેનો ગુણોત્તર લઉં તો શું થાય છે? બંનેનો ગુણોત્તર લઉં તો T sin θ T cos θ is equal to Fe upon mg. चलो tt कैंसिल, sin θ upon cos θ is equal to કેટલા થશે? tan θ is equal to Fe upon mg. ચલો હવે જો ફ્રેન્ડ્સ આપણને θ મેળવવાના કીધા તો θ is equal to કેટલી વેલ્યુ આવે છે? તો θ ની સૂત્રનો કરતા બનાવીએ તો θ is equal to tan inverse શું લખાશે? F E upon mg. θ is equal to F ની કિંમત મેળવવા દો. tan inverse F is equal to શું લખાશે? F E. આની વચ્ચે જે બળ લાગે છે K Q Q Q1 Q2 પણ બંને E E છે તો E સ્ક્વેર વચ્ચેનું અંતર કેટલું છે? x તો x નો સ્ક્વેર તો K E નો સ્ક્વેર upon x નો સ્ક્વેર અને mg જો છેદમાં છે 3mg. ચલો આની ઇક્વેશન નંબર 3 આવે. એટલે જો θ મેળવવા હોય તો પણ આ કન્ડિશન આપણે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખીશું. θ બરાબર કેટલા? હવે થોડી વધારે બેઝિક માહિતી બીજી પણ મેળવીએ કે આપણે x શોધવો હોય બંને વચ્ચેનું અંતર તો શું મેળવીશું? તો આપણે આ θ ની અંદર જતા રહીએ કે બંને વચ્ચેનું અંતર મેળવવું હોય તો જો હું એવું માની લઉં છું કે θ કે ખૂણો ખૂબ જ નાનો હોય તો શું વિચારી શકાય છે કે tan θ એવું વિચારી શકાય છે કે sin θ. લગભગ આવું કહી શકાય કે tan θ એ sin θ બરાબર હોય શકે. એટલે નિશાનીમાં કહી શકાય કે લગભગ tan θ એ sin θ બરાબર છે. તો
tan theta ની જગ્યાએ શું લખવું જોઈએ sin theta. sin theta is equal to fe upon mg, પણ fe is equal to શું છે k square upon x square mg. ચલો તો sin theta સમીકરણ નંબર 4 sin theta બરાબર શું થશે? ચલો એનું વેલ્યુ આપણે મેળવો તો sin theta is equal to કોઈ વિચારો. ચલો આ theta છે, આ એંગલ ને 90, તો sin theta is equal to sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ કેટલી છે? આ માપ કેટલું કહેવાય? x/2. આખું માપ x છે તો અડધું માપ કેટલું કહેવાય છે? x/2. તો આવું લખાય છે કે જ્યાં sin theta is equal to x/2 upon કર્ણ. કર્ણ કેટલો છે? લંબાઈ l. એટલે આવું થાય છે કે sin theta is equal to x upon 2l. ચલો ઇક્વેશન નંબર 5. ઇક્વેશન 5 ને ઇક્વેશન 4 ની અંદર મૂકો તો શું થાય છે? x upon 2l is equal to k square upon x square mg. ચલો x સ્ક્વેર ઉપર લઈ જઈએ તો x ની ક્યુબ ઘાત is equal to 2k e નો સ્ક્વેર. ચલો એવું લખવું છે 2l, એવું લખું 2l e નો સ્ક્વેર upon k ની જગ્યાએ શું લખાશે? 4 pi epsilon 0 into mg તો ખરી જ mg. ચલો x ની ક્યુબ છે તો x is equal to ક્યુબ આપણે દૂર કરીએ તો પેલી આવશે 1/3 ઘાત આવશે 2 2 કેન્સલ, 2 ક્રોસ 2 કેન્સલ થઈ જશે એટલે e નો સ્ક્વેર l upon 2 pi epsilon 0 mg. તો x is equal to જો બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર શોધવું હોય તો x is equal to e square l 2 pi epsilon 0 mg ની 1/3 ઘાત જેટલું વેલ્યુ આવે છે. તો આની અંદર ઘણા બધા ફ્રેન્ડ સૂત્ર આવી જાય છે. આના આધારિત આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ફ્રેન્ડ્સ નીટમાં પૂછાય એવું એક્ઝામ્પલ છે m દળ ધરાવતો અને કેપિટલ q વિદ્યુતભાર ધરાવતો વિદ્યુતભાર એ બિંદુવત વિદ્યુતભાર એક સ્મોલ q આપેલો છે. ની ફરતે સ્થિત વિદ્યુતને લીધે આકર્ષણ બળ અનુભવે છે. તો સાબિત કરો કે પરિભ્રમણ કરવા માટે લાગતો સમય કેટલો? એટલે સમય એનો શોધ્યો છે t સ્ક્વેર બરાબર. આવું આપણને નીટની અંદર 4 ઓપ્શન હોય એ શોધવાનું પણ કે એટલે આન્સર આપેલો હોય 4 ઓપ્શન તો આપણે ફાઇન્ડ કરવાનું કે તો કઈ રીતે ફાઇન્ડ થાય? તો આપણે પેલું જોઈએ કે m દળ ધરાવતો અને q જેટલો વિદ્યુતભાર છે એનો દળ કેપિટલ કે સ્મોલ n છે અને એક સ્મોલ q વિદ્યુતભાર આવેલો છે એની ફરતે કેપિટલ q વિદ્યુતભાર ગમે છે. થોડું વિચારીએ કે એક ગોળ રાઉન્ડ ની અંદર જે પરિભ્રમણ કરે છે એ કયો છે? આપણો કેપિટલ q વિદ્યુતભાર ગોળ રાઉન્ડ ની અંદર પરિભ્રમણ કરે છે. એના સેન્ટર ની અંદર એક સ્મોલ q વિદ્યુતભાર છે અને આની અંદર તમે વિચારો છો તો જો 4 pi અને r આપેલો છે એનો મતલબ કે એક ત્રિજ્યા છે. એટલે આપણે પહેલા 4 ઓપ્શન વિશે વિચારવું પડે કે આ એની ત્રિજ્યા છે. આ ત્રિજ્યા થી એક q જેટલો વિદ્યુતભાર છે ને એની વચ્ચે આકર્ષણ થાય છે. તો આકર્ષણ થતું હોય તો એનો આવર્તકાળ શોધવાનો છે. એનો મતલબ કે જો આ q વિદ્યુતભાર જો પરિભ્રમણ કરતો હોય તો આવર્તકાળ કેટલો? તો આપણે કઈ રીતે એને ફાઇન્ડ કરવું? જો બેસિકલી વિચારીએ તો આપણને ખબર છે કે જો q વિદ્યુતભાર જો રોટેશન કરતો હોય તો એ રોટેશન કરતા સમયે એનો વેગ કેટલો હશે? તો વેગ બરાબર આપણને ખબર છે કે અંતર ભાગ્યા શું વિચારીએ છીએ? સમય. પણ એ સમય કયો હશે? આવર્તકાળ t હશે. એ આપણે આ સમય એ આવર્તકાળ t વિચારીશું. તો જો સમયની સૂત્રનો કરતા બનાવો t is equal to હવે અંતર કેટલું કાપશે? એક પરિભ્રમણ કરે તો એનું કેટલા પરિઘ જેટલું અંતર કાપે એટલે અંતરની જગ્યાએ શું આવશે? કે આપણો પરિઘ આવશે. પરિઘ કેટલો હશે? તો આપણે ખબર છે કે 2 pi કેપિટલ r અપોન વેગ છેદમાં જશે કે વેલોસિટી અને વેગ. ચલો આ ઇક્વેશન નંબર બનાવો. હવે હું શું વિચારું છું કે આની પર કેટલા બળો લાગતા હશે એટલે આ પ્રશ્ન આવી છે. હવે જઈએ આપણે ટોપિક વિશે. જો આ બિંદુઓ વિદ્યુતભારનું રોટેશન કરતો આ સ્થિતિમાં આવે છે અને જો સંતુલનમાં રહેલો હોય તો એનો મતલબ કે જો આ q વિદ્યુતભાર ઉપર લાગતું આકર્ષણ બળ, જો આકર્ષણ બળ લાગતું હશે એ કયું આકર્ષણ બળ એની તરફનું હશે? એ કયું હશે? કુલંબીય બળ f. f બરાબર કેટલું હશે? ખબર છે આપણે કે સ્મોલ q કેપિટલ q વચ્ચેનું અંતર કેટલું છે? r. એ r નો સ્ક્વેર જેટલું હશે. અને કેન્દ્રગામી કેન્દ્ર ત્યાગી જે બળ લાગતું હોય છે એ આપણે કેટલું હશે ખબર? mv square upon r જેટલું બળ લાગતું હશે. એ બહારની તરફનો હશે અને અંદરની તરફનો એટલે બંને જે બળો રહ્યા એ પરસ્પર કેવા હશે? સરખા હશે એવું વિચારીએ કે તો જ બળ એ સંતુલનમાં વિદ્યુતભારે રાઉન્ડની અંદર ગતિ કરતો હશે. તો લાગતું જો સંતુલન કન્ડિશને આપણે વિચારીએ તો લાગતું fe અને fc એવું વિચારીએ કે fe is equal to fc. ચલો fe is equal to કેટલા છે? તો
તો કે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન વચ્ચેની જે અંતર બંને વિદ્યુતભાર છે એની વચ્ચેનું અંતર લે ત્રિજ્યા r નો સ્ક્વેર અને આ જે અંતર લાગે છે m v સ્ક્વેર અપોન r જો છેદમાં એક r કેન્સલ થઈ જશે તો આપણે આ v સ્ક્વેર આપણે સમીકરણમાં જોવા છે કોઈ v દેખાતો નથી એનો મતલબ v ની દૂર કરો તો મને v ની સૂત્રનો કરતા બનાવો તો શું લખાશે જો કે કેપિટલ Q સ્મોલ q અપોન r m ના m બરાબરની સામે આવે છે છેદમાં v નો સ્ક્વેર ચલો સમીકરણ નંબર 2 હવે સમીકરણ 1 ની અંદર સ્ક્વેર જુઓ t સ્ક્વેર જેનો મતલબ કોઈ સ્ક્વેર કરો તો સમી 1 નો સ્ક્વેર લઈ કે સમી 1 નો વર્ગ લેતા ચલો વર્ગ લઈએ શું થાય t નો સ્ક્વેર 4 પાઈ નો સ્ક્વેર થશે r નો સ્ક્વેર v નો સ્ક્વેર ચલો સમીકરણ નંબરોને બે આપો અને સમીકરણ નંબર 3 આપો હવે ફ્રેન્ડ સમીકરણ 3 ની કિંમત સમીકરણ નંબર 2 માં v ની જગ્યાએ તો શું થશે સમી 3 ની કિંમત સમી 2 માં મૂકતા ચલો મૂકો t સ્ક્વેર is equal to 4 pi સ્ક્વેર r સ્ક્વેર અપોન v સ્ક્વેર ની જગ્યાએ કિંમત મૂકવાની છે k q q અપોન r m કયો જતા રહેશે ઉપર જતા રહેશે r m ચલો વ્યવસ્થિત લખો k is equal to કિંમત લખી દો 4 pi સ્ક્વેર r ની કેવી થશે q m અપોન k is equal to 1 upon 4 pi epsilon 0 કેપિટલ Q સ્મોલ q છેદનો છેદ કયો જતો રહેશે અંશની અંદર શું લખાશે જો t સ્ક્વેર is equal to 4 and 4 16 pi સ્ક્વેર pi ની 3 ઘાત ચલો એપ્સિલોન 0 પણ ઉપર જશે એટલે એપ્સિલોન 0 r ક્યુબ m અપોન છેદમાં શું વધે છે કેપિટલ Q and સ્મોલ q જો તો t સ્ક્વેર એટલે આનો કર t is equal to 16 pi ની ક્યુબ ઘાત એપ્સિલોન 0 m r ની 3 ઘાત q એટલે આ રીતે ફ્રેન્ડ્સ આપણે સાબિત થાય છે જો કે નીચે અંદર પૂછેલો પ્રશ્ન છે બીજા આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરીશું ફ્રેન્ડ્સ